નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. છેલ્લા થોડા સમયથી હવામાનની પેટર્ન થોડી અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળી રહી છે. ક્યારેક ધોધમાર વરસાદનો એવો રાઉન્ડ શરૂ થાય છે કે બધું જ પાણી કરી નાખે છે, તો ક્યારેક તો માત્ર સમ ખાવા પૂરતો જ વરસાદ વરસતો હોય છે. અને હવે આવામાં શરૂ થઈ ગયો છે ભાદરવો, અને આ ભાદરવામાં હવે વરસાદ ભૂક્કા બોલાવશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી હા, હવામાન વિભાગે નવા મહિનાની નવી આગાહી જાહેર કરી છે. સપ્ટેમ્બર મહિનાનું પહેલું જ અઠવાડિયું ધમાકેદાર રહેવાનું છે, એટલે કે ગામઠી ભાષામાં જો આપણે કહીએ ને તો ભાદરવો ભરપૂર રહેશે. સમાચાર એવા સામે આવ્યા છે કે 8મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને 4થી 5મી અને 6મી સપ્ટેમ્બર સુધી દરિયો પણ ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. 8મી તારીખ સુધીમાં ગુજરાતમાં ધીરે ધીરે મેઘરાજા ફરીથી જમાવટ કરવાના છે, અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા બની રહ્યો છે, અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી શક્યતા છે. અને આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ જો આગળ વધવાની શરૂઆત કરશે તો તેની અસર રાજ્યમાં 1-2 દિવસમાં જોવા મળી શકે છે. અને આના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનું એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 4મી સપ્ટેમ્બરથી જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા સેવાઈ રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનની સાથે વરસાદ વરસવાની શક્યતા છે. અહેવાલો એવા છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો આપણે વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વરસાદ વરસવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટાની આગાહી સામે આવી છે. મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે હાલમાં તો ગુજરાત પર વરસાદ લાવે તેવી 2 સિસ્ટમ સક્રિય હોવાથી ભરપૂર વરસાદ પડે તેવી શક્યતા છે, અને હજી પણ 8 દિવસ સુધી વરસાદનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે. સમાચાર એવા સામે આવ્યા છે કે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં 4મી સપ્ટેમ્બરથી ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં 4મી સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે હવામાનના વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં 4મી સપ્ટેમ્બરથી લઈને 8 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર 5 સપ્ટેમ્બરની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે, અને આના કારણે 5થી 7 સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં હજી પણ પિયતના પાણીની જરૂર છે તેવા વિસ્તારોમાં પણ આ વખતે વરસાદ થાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચતાની સાથે જ રાજ્ય પર તેની અસર શરૂ થઈ જશે. એટલે કે સૌ પ્રથમ ભારે વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, જેના બાદમાં સિસ્ટમ રાજ્યની વધારે નજીક આવતાની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ શકે છે. અને આ સિસ્ટમ ગુજરાત પર આવતાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને 1-2 વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. જેમાં 4થી લઈને 5 સપ્ટેમ્બરના દિવસોમાં ગુજરાતના રીજન એટલે કે દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 5થી 7 સપ્ટેમ્બરના દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર વધતાની સાથે ગાજવીજ અને પવનની ગતિ પણ વધવાની છે. હાલની સ્થિતિ પ્રમાણે લો પ્રેશર એરિયા ગુજરાત પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં જશે, અને આ સિસ્ટમ ફરીથી દરિયામાં પહોંચી ગયા બાદ એટલે કે 10મી સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં ફરી એકવાર વરસાદ ઘટી જવાની શક્યતા છે. હવે આપણે ડિટેલમાં જાણીએ કે કઈ તારીખે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા અહેવાલ સામે આવ્યા છે કે આજે એટલે કે 3જી સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ,
નવસારી, વલસાડ અને આવા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપીમાં અતિથી લઈને અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આના ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 5મી સપ્ટેમ્બરના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 6 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આવા બધા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 7મી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સામે આવી છે. 8મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તો આ સિવાય આ જ દિવસે અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સુરત, વડોદરા, પંચમહાલ, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનાથી ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે, એટલે કે ચોમાસું પૂરું થવાની શરૂઆત થતી હોય છે. અને ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થતી હોય છે. દેશમાં સામાન્ય રીતે 17મી સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય 20મી સપ્ટેમ્બરની આસપાસ આજે તારીખ હોય છે તે તારીખમાં થતી હોય છે. સપ્ટેમ્બરમાં ચોમાસું પરત ફરવાનું શરૂ કરે છે અને 15મી ઓક્ટોબર સુધીમાં દેશના તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી આ વખતે ચોમાસાની વિદાય કદાચ તેની નિર્ધારિત તારીખ પ્રમાણે ન થાય તેવી પણ શક્યતા છે. એટલે કે ચોમાસું ગુજરાતમાંથી થોડું મોડું પરત ફરે તેવી શક્યતા છે, કારણ કે બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ બની છે એના બાદ પણ હજી એકાદ સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. અને આના જ કારણે ગુજરાતમાં હજી પણ 20મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. તો આ હતી હવામાનને લઈને કેટલીક મહત્વની અપડેટ્સ. તમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.